ગુડ મોર્નિંગ વાઈટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. એકચ્યુઅલીમાં આપણે પણ મોજ મજામાં અને મજામાં જ છીએ. અને તમારી સમક્ષ તમને બધાને આમ કહેવાય કે દાંત કઢાવવાનો ઠેકો અમે લીધો છે, એટલે અમે 100% 110% નિભાવીશું. અને હા, બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આજના આપણા નવા કોમેડી બ્લોગમાં. તમને એમ જ થતું હશે કે આર્યનભાઈએ શરૂઆતમાં કેમ કોમેડી બ્લોગ કહી દીધું, કારણ કે આપણે હવેથી આમ કહેવાય કે ધીરે ધીરે થોડીક બ્લોગમાં કોમેડી પણ કરતા જઈએ છીએ સાથે સાથે, એટલે તમને બધાને જોવાની મજા આવે, કંટાળો ના આવે એ માટે. અને હા, એટલે યાર તમારા માટે હું મહેનત કેવી કરું છું એ તમને ક્યારેક શક્ય હશે તો BTS એટલે કે બિહાઇન્ડ ધ સીન્સ બતાવીશ. અને તમે બધા શેર નથી કરતા યાર, સબસ્ક્રાઇબ નથી કરતા. અનસબસ્ક્રાઇબનો આંકડો બહુ મોટો છે આપણી પાસે યાર. એને કદાચ એ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈને, કારણ કે તમારો ભાઈ અવનવી કોમેડી સાથે તમને બધાને મોજ મસ્તી કરાવતો રહેશે. અને હા, તો આ એઝ યુઝ્યુઅલની તરફ આપણો ટાઈમ થઈ ગયો છે શોરૂમે જવાનો. તો બન્યા રહ્યો બ્લોગમાં. આગળ જતા બ્લોગ આમ કહેવાય કે થોડોક કોમેડી કરતા જશું શરૂઆતમાં, અને એન્ડ સુધીમાં ફૂલ ભરપૂર સાથે તમને દાંત કઢાવી દઈશ. અને હા, તમે પાછા કોમેન્ટ નથી કરતા કે કેવો તમને મારો વિડીયો લાગ્યો, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે ઠેકાણા પહોંચી ગયા છીએ. એટલે કે ઠેકાણું એટલે કે આપણા શોરૂમ પર, બીજે ક્યાંય નહીં. તમે હું પણ એલા બધે સમજી જ જાઓ ઉથમું જ. તો બન્યા રહ્યો બ્લોગમાં. થોડીક જ વારમાં તમને કોમેડી સાથે મળું. બન્યા રહેજો બ્લોગમાં. આજે છે ધોરણ 10 નું રિઝલ્ટ. આજે છે ધોરણ 10 નું રિઝલ્ટ. ને હગાવાલા હરી કેમ કરશે ખબર હે? ફેલ થઈ હોય છે. હા, એકદમ કૃષ્ણા લાગે છે. એકમાં ફેલ થયો, 2 માં નહીં, 3 માં. વિકેટ ગઈ પછી તો એમ જ થાય ને. પ્રદીપભાઈ, આપણી પાસે પૈસા નથી હો. પૈસા પાણીની જેમ વહાવવું. વાદળા આવી ગયા ગિરનાર પર્વત પર. વાદળા, પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ. સંજયભાઈ, હા સંજયભાઈ, આ તો તમે ઘરના ને એટલે વાત કહું. આજે એને તડકો ન લાગે. ચલો દે તો ભલે ને દે ભાઈ પ્રદીપભાઈ. એડવર્ટાઈઝ તો કરવી ને ગમે એમ કરીને. એક બેન હમણાં હે ને મકાઈનો ડબલો લઈને જતા હતા, ને મકાઈનો ડબલો ધરાવવા જતા હતા મકાઈ લઈને. મકાઈનો ડબલો વળી ગયો ઉથમો. એટલે આખી શેરી શું થઈ ગઈ ખબર હે? પોપકોર્ન. કારણ કે તડકો એવો હે ને. હા ભાઈ હે ને, મને રતન ટાટાનો ફોન આવ્યો કાલે. એ કે મારી ફેક્ટરી જેટલી હે ને એમાંથી અડધી પડધી હે ને બધી તારા નામે કરી દેવી. એટલે શું થયું ખબર? ખબર પડી ગઈ. પછી ખબર પડી કે આ તો સપનામાં આવ્યા હતા, આ બધું હતું યાર. તો ભાગવામાં થયા છે 2 ને આપણે જમી લીધું છે. હા, આજે થોડાક મોડા છે, કારણ કે શોરૂમ ઉપર થોડીક કસ્ટમર હતા થોડાક એવા, એટલે થોડું મોડું થઈ ગયું છે આવવામાં. અને હા, જમી પણ લીધું છે આપણે મસ્ત મજાનું ભરપૂર પેટે જમી લીધું છે. અને હવે કરવાની છે તમારી સાથે થોડી ઘણી મસ્તી પાછી. જે તમને કીધું જ છે કે આજે આપણે સવારમાં જ મેં તમને કહી દીધું કે તમારા બધાનું સ્વાગત છે આપણા કોમેડી બ્લોગમાં. એટલે થોડો કોમેડી થતો જાય છે. આજે ફૂલ કોમેડી નહીં થાય, કારણ કે આપણા કોમેડિયન ભાઈ રજા ઉપર છે. આપણા કોમેડિયન ભાઈ કુંજભાઈ ના મામાને ઘેરી ગયા છે, એટલે આજે થોડીક ઘણી કોમેડી ઓછી થાય. અને હા, હવે આપણે નીકળશું સીધા આપણા શોરૂમ માટે. હા, હજી બન્યા જ એ તો આપણે બાકી છે આજે પણ 5 મિનિટ. આજે થોડીક મિનિટ નાની કરી, 5 મિનિટનો બ્લોગ છે. હા, તો મસ્તી કરીએ થોડી ઘણી હજી કોમેડી કરશું. તો બન્યા રહ્યો બ્લોગમાં. હા, એક મસ્ત મજાનો છેલ્લે સીન આવવાનો હે, એ જોયા જેવો હોય છે. તો બન્યા રહ્યો બ્લોગમાં.
તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ, કારણ કે ખોટો લાંબો નથી કરવાનો. તમે બધા પણ કંટાળીને બોરિંગ થઈ જાઓ. અને रुको जरा सब्र करो यार, मैं मस्त मजाना सीन ले रहा हूँ, अभी आएगा थोड़ी देर में, देखो जरा. अरे कितने लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया बे? सब्सक्राइब करो. आर्यन वनप्रिया को बे बनना है, वहां आकर धोखा डालूंगा आप सबको. अरे मस्ती करूँ છું, સિરિયસ ન લઈ લેતા, મસ્તી કરું છું. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો બન્યા રહ્યો અમારી સાથે અને અવનવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો એ પાછા મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવતા જજો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપો મને રજા. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે.